એક નાનકડી દીકરી દંડવત યાત્રા કરીને રામાપીરના દર્શન કરવા માટે છેક રણુજા સુધી પહોંચશે. પણ ભાઈ જ્યારે એક ચમત્કાર થયો ને, ખરેખર આ એક વિડીયો તમે સાંભળતા જજો. ભાઈ એક નાનકડી દીકરી તમે જુઓ તો ખરી કે દંડવત પ્રણામ કરતી કરતી ભાઈ રામાપીરના દર્શન કરવા માટે છેક રણુજા સુધી પહોંચશે. પણ અત્યારે હાલ જ્યારે આ દીકરીનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો, ઘણા બધા લોકો આ દીકરીના સપોર્ટમાં આવ્યા. કારણ કે મિત્રો, આ દીકરી પહેલાથી જ ગુજરાતની અંદર ખૂબ જ મોટું નામ બનાવી ચૂકી છે. કારણ કે તમને બધાને કદાચ ખબર હશે કે થોડા ટાઈમ પહેલા આ નાનકડી દીકરી ભાઈ દ્વારકા સુધી દંડવત યાત્રા કરીને પહોંચી હતી અને દ્વારકાધીશના દર્શન કર્યા હતા. એના બાદ આ દીકરીએ ઘણી બધી જગ્યાએ દંડવત યાત્રા અથવા તો પગપાળા યાત્રા કરીને ઘણા બધા દેવી દેવતાઓના દર્શન કરી ચૂકી છે. અને આજે આ દીકરી ઘણા બધા કિલોમીટર કાપીને છેક રણુજા સુધી પહોંચવાની છે. અને જ્યારે ભાઈ રામાપીરની વાત આવે ને, ત્યારે મને ખબર છે કે બધા લોકો આ વિડીયોને શેર પણ કરશે અને વિડીયોને લાઈક પણ કરશે અને કોમેન્ટની અંદર જય રામાપીર તો જરૂરથી લખશે. કારણ કે 12 બીજના ધણી એવા રામાપીર ભાઈ બધા લોકોની મનોકામના પૂર્ણ કરશે. આજે આ દીકરી ભાઈ રણુજા દંડવત યાત્રા કરવા માટે નીકળી છે અને કહેવામાં એવું આવે છે કે આ દીકરીના બ્લડ કેન્સલ હોવાના સમાચાર મળ્યા છે અને આ દીકરીએ ભાઈ રામાપીરની માનતા રાખી છે. આ દીકરી દંડવત યાત્રા કરતી છે કે રામાપીરના મંદિર સુધી પહોંચશે. અત્યારે હાલ આ દીકરીના સપોર્ટમાં ઘણા બધા લોકો પણ આવ્યા. આ દીકરી જ્યાંથી દંડવત યાત્રા કરતી નીકળી છે ત્યારથી જ ઘણા બધા લોકો આ દીકરીને સપોર્ટ કરી રહ્યા છે. ઘણા બધા તમે સોશિયલ મીડિયાની અંદર વિડીયો પણ જોયા હશે. હવે ભાઈ આ વિડીયોને બીજા લોકો સુધી શેર કરો, બધા લોકોને આ વાતની જાણ થાય. અને દર્શક મિત્રો, રસ્તામાં જો તમને ક્યાંય આ દીકરી જોવા મળે ને, તો એને તમે થોડો ઘણો સપોર્ટ કરતા જજો. વધારે તો કંઈ કહેવું નથી. આ હતી મિત્રો અત્યારે હાલની માહિતી. આ દીકરી માટે તમારું શું કહેવું થાય છે કોમેન્ટ કરીને જણાવતા જજો અને જય રામાપીર તો જરૂરથી લખજો.